ભાઈ ભરેલી છે, ગરમ છે, જોજો દાજી જશો. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું ફરી એક નવો વિડીયો લઈને આવી છું અને આ છે મારો ભાઈ. આજે અમે લોકો જઈ રહ્યા છીએ એક નવી જગ્યા પર. મતલબ છે હવે કશું કદાચ જો એ ફાઇનલ થઈ જશે તો અમે તમને નેક્સ્ટ વ્લોગમાં જણાવીશું. સો અમે તમને એ જગ્યા પણ નહીં બતાવીએ કેમ કે થોડુંક હમણાં એવું બધું કવર કરાય એવું છે નહીં, એટલા માટે થઈને. સો હોપ અમે એવી રાખીએ છીએ કે બસ અમારું એ કામ થઈ જાય. ઓકે, ચલો. તો હજી તો અમે ઘરેથી નીકળ્યા જ છે. 5 મિનિટ પણ ગણીને નથી થઈ અને ટ્રાફિક નડી ગયો અમને. ફાઇનલી અમે જે કામ માટે ગયા હતા એ અમારું થઈ ગયું છે. ભાઈ હેપી બહુ જ. હવે મારે છે ને, તમને લોકોને ખબર જ છે, બરોડાનો મારા ક્લાસીસ ચાલે છે અત્યારે વર્કશોપવાળા. તો 4 વાગે મારે એની માટે નીકળવાનું છે અને અત્યારે ઘડિયાળમાં અહીંયા થઈ ગયા છે 3:30. હાફ અવર છે હજી મારી પાસે. ઘરે જઈશ, રેડી થઈ જઈશ ફટાફટ અને હું પછી ચોકડી પર આવી જઈશ. સો મળીએ હવે આપણે. ફાઇનલી હું અહીંયા હવે બરોડા જવા માટે અમે લોકો નીકળીએ છીએ. વિજયભાઈ પણ આજે ગાડી લઈને આવી ગયા છે. આજે પ્રોપર ટાઈમ પર આવ્યા ને વિજયભાઈ? એટલે હજી કોઈ એકાદી પ્રેક્ટિસ બાકી હોત તો ના આવે વહેલા. અને હવે કેશવી અત્યારે એને મતલબ કોલ કર્યો કે અમે અહીંયા આવી ગયા છે. તો એ શું કહે છે કે હું તારા ઘરે આવું છું, ગાડી મૂકવાની છે ને પછી હું આવીશ. જોઈએ હવે ક્યારે આવે છે. મેં કેશવીને કોલ કર્યો. હવે મારા ઘરે નથી આવતી. એ મેં કોલ કર્યો પછી મને એવું કહે છે કે હું GNFC ચોકડી આવું છું, તમે લોકો ત્યાં જઈ જાઓ. તો હવે અમે એને ત્યાં લેવા જઈએ છીએ. क्या बात है सर, क्या बात है सर. એ પુરાવાના હતા, એડવાન્સમાં પુરાઈને રાખવાના હતા આજે ગેસ. તો કેમ આવું કર્યું? ટાઈમ ના રહ્યો. કેમ આવું થયું હશે? મેં જ વિચારું છું. યાદ કરો, ખ્યાલ આવશે. કંઈ નહીં, ખાલી છે, આપણે પુરાઈ લઈએ. સો ફાઇનલી હવે અમારે અહીંયા CNG ફૂલફિલ થઈ ગયું છે અને હવે અમે જઈએ છીએ મિહિર પાસે અને પછી ત્યાંથી જઈશું બરોડા. ફાઇનલી આજે અમે લોકો જલ્દી આવી ગયા છે અને મિહિર લેટ થાય છે જો આવે છે ચાલતા. ચાલે યાર, આવું જરાય ના ચાલે. અમે ક્યારના ઊભા છે. હા ચાલે. અત્યારે જ નાસ્તો કરી લે મિહિર તું. ફાઇનલી બરોડા પહોંચી ગયા છે અને હવે અહીંયા ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છે. કેશવીને તો આજે ફાસ્ટ છે, અમારો પણ ફાસ્ટ છે, બટ એને નિર્જળા કર્યો છે 11. તો અમે ખાલી ચા પીએ છીએ. મીરને નાસ્તો કરો પણ કશું જ મળતું નથી, એને જે ખાવું છે બધું. ના ભાઈ, 2002 મારા જન્મના 2 વર્ષ પછી. અમે અહીંયા નાસ્તો કરી લીધો છે અને હવે આપણે જઈશું ક્લાસ પર, હે ને? હા ભાઈ ભરેલી છે. ભરેલી છે, ગરમ છે, જોજો દાજી જશો. અરે અંદર ધાણાદાર પણ છે. મારા ફોનમાં વ્લોગ ચાલે. વિજયભાઈ ને આપને પણ વિજયભાઈ કહેતા હતા ને મારા મેપમાં ચાલુ હોય તો ક્યારના પહોંચી ગયા હોત આપણે. હા તો તમે જ તો કહેતા કહેવાનું હતું ને, તો કરો ને. પ્રાધાન્ય પહેલા તને આપ્યું. ના પણ મેં યાદ અપાઈ દીધું ને. હવે ના ચાલે, પહેલા કેવું પડે. એક કામ કરો ને, તમે એને ગાડી આપી દો અને તમે મેપ લઈ લો. ચાલ આવી જા. એ ભમભમાઈને આજે જવા દેશે. જોઈએ બ્રેક વાગી. BSF છે, BSF के जवान ओ पड़दे जूझा जाना किर पे ढाल दे. સો બરોડામાં બધાને ખ્યાલ છે લક્ષ્મી વિલાસ પેલેસ, એનો અહીંયા ગેટ નંબર 3 આપેલો છે અને આ આખો મતલબ
ખાસું મોટું મતલબ છે અહીંયા જગ્યા બધા એવું કહે છે. હું હજી અંદર નથી ગયા આજ સુધી. ટ્રાય કરીશું આપણે એકાદ વાર જઈશું. આ પણ અહીંયા બીજી એક એન્ટ્રી છે એની. હા, એ સાતમી ગાડીનો સ્વર એટલે તાર સપ્તકનો રે. તો ચાલો કેવી રીતે કરવાનું? હા, અહીંયાથી બીજી ગાડીનો ઉપર ન સા. આગળથી પણ કેવી છે એટલે એટલે હું ને આ બધી બસ ગાડી અહીંયાથી લઈ લો, વાંધો નહીં આવે. માસી જો જવા દો હમે. ફાઇનલી અમે અહીંયા પહોંચી ગયા છે. હવે જઈશું અમે ઉપર. સો આજે અમે ટાઈમથી વહેલા પહોંચી ગયા છે. આજે અમે લોકોએ એક પણ મિનિટનું સેશન મિસ નથી કર્યો. સો વી આર વેરી હેપી. अब तुम्हारा संग हो यहाँ मथुरा जब तुम्हारा संग हो ये हेलो આજે અમારું વર્કશોપ અહીંયા ખતમ થાય છે. હવે ખબર નહીં અમે લોકો ક્યારે આવી રીતે મળીશું, જોઈએ. પેકઅપ થઈ ગયું છે અહીંયા અમારું. આજે બધા ઘરે જાય છે હવે. અહીંયા અમારું બરોડાનું સેશન ખતમ થાય છે અને અમે જોઈએ હવે આઈ થિંક કે ભરૂચમાં પણ કરવાના છે એવી વાત કરે છે. બિલકુલ પણ ના આવતા. અહીંયા ગઈ વખત અમે ખાધી હતી પાણીપુરી. નથી બતાવું લોકેશન, છોડો. કેમ કે ના એવું ના બોલાય, સોરી. ભાવે એને ભાવે, ના ભાવે એને ના ભાવે, એવું બહુ ભાવે, ના ભાવે એને જરાય ના ભાવે. ફાસ્ટ છે. મિહિર, તું શું જમશે આજે? જમીશ તો નહીં, નાસ્તો કરીશ. મારો નાસ્તો કેટલો હેવી હોય છે. વડોદરાના સ્પેશિયલ ટેસ્ટીના વડાપાવ. વડાપાવ. વિજયભાઈ સમજી ગયા ને? સમજી ગયો સમજી વડાપાવ પાસે ઊભું રાખવાનું. મસાલા ચીઝ વડાપાવ એના બહુ અને famous. મેં સાબુદાણાની ખીચડી કશે મળતી હશે તો ખાઈ લઈશું થોડું થોડું. તો મને ખાવાની ગમશે. નહીતર ચાલશે. સ્ટાર્ટિંગ છે, હવે ખરું ખબર પડશે. બાય ધ વે કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. આમ છે મંડળ તું છે અરે ફોકમાં થેન્ક યુ બોલવાનું. કેવી રીતે બોલશે? બોલતો. અમારો આભાર. અને તમે સૂફીમાં પેલું રૂપાળા લાગો, બહુ મસ્ત છે ગરબો. કયું? માલ્યા જુડન. હા હવ મિહિરભાઈ હવે આજે નાસ્તો કરવાના છે. નીકળી ગયા યાર. ટેસ્ટી વડાપાઉં સેન્ટર. કેવી લાગી? એક નંબર. મસ્ત છે ને? તો પછી મિહિરે તો વડાપાઉં ખાઈ લીધા. અમે તો ફરાળી છે. આજે અમારે નથી ખાવાનું. તને ખાવું છે તો લઈ લે. મોડું થાય. ખબર મારા છોકરા માટે પાછળ લઈ લેવું તો ભરૂચ થી લેજો ને, અહીંયાથી હું કરો ભાઈ. બરોડા ને એટલે ખરા માણસ છે. કહેવાય હું કે બરોડાથી લાયા પપ્પા. મારા માટે વડોદરા. પપ્પા બરોડાથી લાયા. સ્ટાન્ડર્ડ મેચ. કેટલા છોકરા છે તમને? એક એક છોકરો. એક છોકરો. હા. કેટલા વર્ષ? એ 3rd સ્ટાન્ડર્ડમાં છે. 9 વર્ષ. હા, કઈ સ્કૂલમાં છે? સંસ્કાર. ઓકે. ઇંગ્લિશ મીડિયમ. ઇંગ્લિશ મીડિયમ. પાર્સલ. મોન્ટો જોવા દો પહેલા મેન. એક મિક્સ ફ્રૂટ ફેન્ટસી કરો. કીધું તા એકલા એકલા. બનાવતું લો નહીં. બેસો. વાંધો નહીં. મને ચા સકાવો. તમને ચા પીધો ને
તો ફાઇનલી હવે અમારું અહીંયા પાર્સલ થઈ ચૂક્યું છે મસ્કાબન, અને હવે અમે ભરૂચ તરફ જઈ રહ્યા છીએ. રસ્તામાં છે, પહોંચી જઈશું આજે તો થોડા જલ્દી. વરસાદ પણ ઓછો હતો અને અમે એક બંદીસ બેન્ડીસ કરીને સિરીઝ છે, મ્યુઝિક લવર જેટલા પણ હોય એ લોકોએ ખરેખર જોવું જોઈએ. આ બહુ સારી સિરીઝ છે આ. અને મિહિરભાઈ હવે અહીંયાથી જાય છે અને હું પણ ઘરે પહોંચી ગઈ છું. હવે આપણે નેક્સ્ટ વ્લોગમાં મળીશું. બાય બાય. Something I can do for you, darling, that would make you smile.